નમસ્કાર મિત્રો, મોલ કોન્સેપ્ટ આપણો ચેપ્ટર 1 એની અંદરની આપણે ચર્ચા ચાલુ છે. એમાં હાલમાં નીટ 2020 નો એક પ્રશ્ન અને 2019 નો એક પ્રશ્ન જે છે એ અહીં આપણે લીધો છે. આ રવિવારે જે એક્ઝામ હતી નીટની એની અંદર બહુ સિમ્પલ ક્વેશ્ચન આ પાઠમાંથી આવેલો હતો. તમને પણ સરળતાથી આવડી જશે. નીચે પૈકી કયો એક પરમાણુની સંખ્યા મહત્તમ ધરાવે છે? એટલે આ ચાર વિકલ્પ આપ્યા છે, એમાંથી કયો એક એવો વિકલ્પ છે કે જે મહત્તમ પરમાણુની સંખ્યા ધરાવે છે? તો પરમાણુની સંખ્યા આપણે ગણતા શીખવાડી છે મિત્રો કે ભાઈ મોલ સંખ્યા આપણે ગણી નાખીએ એટલે જેના મોલ વધારે, એટલે જે પરમાણુના મોલ વધારે થાય એના માટેની સંખ્યા વધારે થાય. સાથે સાથે આપણે બધાના પરમાણુય દળ પણ અહીંયા આપેલા છે. તો મેગ્નેશિયમ એનો 1 ગ્રામ, તો મેગ્નેશિયમ માટે ગણવા જાય તો 1 એનું દળ છે અને એનો પરમાણુ ભાર 24 છે. એટલે દળ ભાગ્યા પરમાણુ ભાર કરીએ એટલે આપણને શું મળે? મોલ મળે. તો મેગ્નેશિયમના મોલની સંખ્યા, મેગ્નેશિયમના મોલ Mg ના મોલ બરાબર 1/24 ગુણ્યા એને કરીએ એટલે અવોગાડ્રો એટલે એના પરમાણુ થાય. એ જ રીતના આ એ વિકલ્પ માટેની વાત થઈ. તો બી વિકલ્પ માટે O2 છે, ખાસ ધ્યાનમાં રાખજો. પણ O નું પરમાણુ દળ 16 છે, તો O2 નો અણુભાર કેટલો થાય? તો O2 ના મોલ, O2 ના મોલ કેટલા થાય મિત્રો? તો O2 ના મોલ બરાબર 1/32 થાય. હવે આ O2 ના મોલ થયા, પણ પરમાણુની જ્યારે વાત આવે એટલે O ના પરમાણુ બરાબર 1/32 ગુણ્યા 2 ગુણ્યા એને કરવું પડે. એટલે એને ભાગ્યા 16, અહીંયા એને ભાગ્યા 24. ખ્યાલ આવ્યો મિત્રો? આ O2 છે એટલે 16 ગુણ્યા 2 એટલે 32 થશે. એટલે 1/32 એટલે મોલ કોના મળે? O2 ના. પણ પ્રત્યેક O2 અણુમાં 2 પરમાણુ હોય, કેમ કે આપણે અહીંયા પરમાણુની સંખ્યા પૂછી છે એટલે આ વસ્તુ આના માટે ધ્યાન લેવી પડે. એટલે એને ભાગ્યા 16. સી ઓપ્શન પ્રમાણે જાઓ તો લિથિયમનો 1 ગ્રામ એટલે લિથિયમના મોલ બરાબર શું થશે? તો કે 1 ભાગ્યા એનો પરમાણુ દળ છે 7 અને એને વડે ગુણી નાખીએ એટલે પરમાણુની સંખ્યા મળે. ધ્યાન રાખજો, બરાબર છે. અને Ag ના 1 ગ્રામ ની વાત કરવા જાય, Ag ના મોલ બરાબર એનું દળ 1 ભાગ્યા એનો પરમાણુ દળ છે 108. તો 108 વડે એને જો ભાગી નાખીએ આપણે તો Ag ના મોલની સંખ્યા 1/108 ગુણ્યા એને કરી નાખીએ એટલે આપણને પરમાણુની સંખ્યા મળે. તો મિત્રો તમને ખબર છે કે જેમ છેદ જે છે એ મોટો હોય, જેમ છેદ મોટો હોય એમ શું થાય? તો કે મોલ સંખ્યા ઘટી જાય એટલે પરમાણુ સંખ્યા ઘટી જાય. એને તો બધા માટે કોમન જ છે. તો સૌથી નાનો છેદ કોનો છે? તો કે લિથિયમ વાળા ઘટકનો. એટલે લિથિયમના મોલની સંખ્યા 1/7 ગુણ્યા એને. તો સ્વાભાવિક છે કે આના પરમાણુની સંખ્યા વધારે હોય તો આપણો ઓપ્શન કયો આવશે? સી. આ રીતે ટૂંકમાં આપણે કમ્પેરિઝન કરી અને આન્સર આપી દેવાનો હોય. તો આ રીતે 2020 નો આ નીટ નો પ્રશ્ન છે. પહેલા પાઠના અનુરૂપ મોલ સંકલ્પના અથવા તો મોલ કોન્સેપ્ટ આધારિત આ પ્રશ્ન ગણાવી શકાય. મિત્રો તમારી ધ્યાન માટે થઈને હારે મેં 2019 નો પ્રશ્ન પણ લીધો છે. એટલે કેટલા સરળ પ્રશ્નો જે છે એ પૂછાતા હોય છે એક્ઝામ ની અંદર, એ તમને ખ્યાલ આવે. તો 2019 માં પણ મોલ કોન્સેપ્ટ માટે થઈ અને આ જ રીતનો એક પ્રશ્ન પૂછાયેલો હતો. હેબર વિધિ વડે 20 મોલ એમોનિયાના નિર્માણ માટે જરૂરી ડાયહાઇડ્રોજન વાયુના મોલની સંખ્યા. હવે હેબર વિધિ એટલે અગાઉ વાત થઈ છે આપણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન વડે એમોનિયા બનાવવાની પ્રક્રિયા. પહેલા આપણે આને બેલેન્સ કરી લઈએ. N2 છે એટલે 2 મોલ, H2 3 દુને 6 એટલે અહીંયા 3 મોલ. આ N2 વાયુ, H2 વાયુ અને એમોનિયા પણ વાયુ થાય. તો હેબર વિધિ વડે 20 મોલ એમોનિયા વાયુ જે છે આ 20 મોલ બનાવવો છે, 20 મોલ બનાવવો છે. તો ડાયહાઇડ્રોજનના કેટલા મોલની જરૂર પડે? એટલે બહુ ઈઝીલી આપણે આની પહેલા તત્વયોગ મિતિ વિશે સમજેલા હતા. તો તત્વયોગ મિતિને ધ્યાનમાં લઈ અને નીટ 2019 નો પ્રશ્ન જે છે એ આપણે સોલ્વ કરવાનો થાય. તો તત્વયોગ મિતિને ધ્યાને લો.
તો હું એમ કહી શકું કે જ્યારે 2 મોલ એમોનિયા બનાવવો હોય ત્યારે 3 મોલ H2 ની જરૂર પડે. 3 મોલ H2 વપરાય. શું કામ? તો કે ભાઈ આ 1:3:2 નો રેશિયો થયો કે ભાઈ આ 1 મોલ વપરાય ત્યારે આ 3 મોલ, ત્યારે આ 2 મોલ વપરાય. તો ભાઈ અહીંયા આપણને 2 ની જગ્યાએ 20 મોલ માટેનું નિર્માણ કીધું છે. કેટલા મોલ માટેનું નિર્માણ કીધું છે? 20 મોલ. તો સ્વાભાવિક છે કે આ કેટલા મોલની જરૂર પડે? તો 20 ગુણ્યા 3 ભાગ્યા 2. 20 ગુણ્યા 3 ભાગ્યા 2. 2 ઉડાડી દો તો 10 તેરીને 30. તો જવાબ જે છે એ આપણો શું રહેશે? ઓપ્શન સી. 30 મોલ ડાયહાઇડ્રોજન વાયુની જરૂર પડે. તો આ છેલ્લી 2 એક્ઝામોની અંદર પૂછાયેલા પ્રશ્નો જે છે એનાથી આપણે શરૂઆત કરી. નીટ 2020 અને નીટ 2019 બંનેની અંદર મોલ કોન્સેપ્ટ જે છે એના અંગેના જે પ્રશ્નો પૂછાયેલા છે એના વિશે આપણે ચર્ચા કરેલી છે. એની અંદર યુનિટ ઓફ કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાના વિવિધ એકમો એના વિશે ચર્ચા કરવી છે. મિત્રો, આપણો જે પ્રકરણ પહેલું જે છે એની અંદરના અતિ મહત્વના ટોપિકો જે છે એની અંદરમાંનો આ એક ટોપિક સારામાં સારો કહી શકાય કે જેની અંદર સાંદ્રતાના વિવિધ એકમો વિશે આપણને માહિતી આપવામાં આવેલી છે. સાંદ્રતા શું છે તો એ તમને ખબર જ છે કે દ્રાવણ જે છે એમાં રહેલા દ્રાવ્ય ઘટકનું પ્રમાણ દર્શાવવા માટે જે એકમ વપરાય એને આપણે સાંદ્રતાના વિવિધ એકમ સ્વરૂપે દર્શાવીએ છીએ. તો સાંદ્રતા જે છે એ માપવા માટે થઈ અને જુદા જુદા એકમોનો ઉપયોગ થતો હોય, જેમ કે નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી. કેપિટલ N, કેપિટલ M, સ્મોલ m, કેપિટલ F. દળ, દળથી ટકાવારી, દળ કદથી ટકાવારી અને કદ કદથી ટકાવારી. percentage W/W, percentage W/V, percentage V/V. મોલ અંશ, મોલ ફ્રેક્શન x વડે આપણે દર્શાવીએ છીએ. ત્યારબાદ પાર્ટ્સ પર મિલિયન ppm અને પાર્ટ્સ પર બિલિયન ppb. પાર્ટ્સ પર મિલિયન અને પાર્ટ્સ પર બિલિયન આવા વિવિધ એકમોમાં સાંદ્રતા જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. સામાન્ય રીતે નોર્માલિટી અને મોલારિટી એનો સૌથી વધારે ઉપયોગ થાય. પ્રેક્ટિકલી પણ આપણે નોર્માલિટી અને મોલારિટી જે છે એને વધારે પ્રાધાન્ય આપીએ છીએ. મિત્રો, નોર્માલિટી, મોલારિટી, મોલાલિટી, ફોર્માલિટી, દળ દળથી ટકાવારી, દળ કદથી ટકાવારી, કદ કદથી ટકાવારી, મોલ અંશ, પાર્ટ્સ પર મિલિયન, પાર્ટ્સ પર બિલિયન, આ બધા યુનિટ ઓફ કોન્સન્ટ્રેશન એટલે કે સાંદ્રતાના માપન માટેના જરૂરી એકમો છે. તમે ભાઈ એના વિશે ડિટેલ પૂર્વક તમે સમજી જ ગયા હશો. મને સૂત્રમાં રસ છે અને સૂત્રને અનુરૂપ કેટલીક ફેક્ટ્સ છે એની આપણે અહીંયા ચર્ચા કરશું અને એને અનુરૂપ કેટલાક ઉદાહરણો જે છે એની આપણે અહીંયા ડિસ્કસ કરવી છે. તો નોર્માલિટી એટલે શું તો તમને ખબર જ છે કે ભાઈ તુલ્ય ભાર જેટલું દળ લઈ અને એનું 1 લિટર દ્રાવણ બનાવી નાખો તો જે કંઈ પણ સાંદ્રતા મળે દ્રાવણની એને આપણે એક નોર્મલ એવો શબ્દ કહીએ. અણુભાર જેટલું દળ લઈને બનાવીએ તો એને એક મોલર કહેવાય. મોલાલિટીમાં મોલારિટીની જેમ જ અણુભાર જેટલું દળ લેવાનું
પણ 1000 ગ્રામ દ્રાવકમાં એને ઉમેરવાનો છે. ફોર્માલિટીમાં સૂત્ર દળ જેટલું લેવાનું છે, બરાબર છે. તો અહીંયા આ જુદા જુદા એકમોની કોઈક ને કોઈક વિશેષતા છે. જેમ કે નોર્માલિટી માટે આપણે શબ્દ બોલ્યા તુલ્ય ભાર, અંગ્રેજીમાં એને ગ્રામ ઇક્વિવેલન્ટ કહેવાય. મોલારિટી માટે અણુભાર, એવો શબ્દ બોલ્યા. મોલાલિટી માટે પણ અણુભાર, પણ અહીંયા દ્રાવણની જગ્યાએ દ્રાવકનું વજન આવશે. ફોર્માલિટીમાં સૂત્ર ભાર અથવા સૂત્રદળ એવો શબ્દ આવે. મિત્રો આ બધું જે છે એમાં ખાસ કરીને આને બાદ કરતા, મોલાલિટીને બાદ કરતા બાકીના બધામાં 1 લિટર કદ આપણે દ્રાવણનું બનાવવાનું થાય. જ્યારે મોલાલિટીમાં આપણે 1000 ગ્રામ દ્રાવક એવો શબ્દ બોલીએ છીએ, 1000 ગ્રામ દ્રાવક. જ્યારે આ બધામાં 1 લિટર દ્રાવણ બનાવવાનું થાય. આનો મેઇન ડિફરન્સ કહીએ છીએ આપણે, બરાબર છે. દળથી ટકાવારી પર્સન્ટેજ W/W. પર્સન્ટેજ હંમેશા 100 એ વાત કરવામાં આવે, એટલે આ બધા 100 એ વાત કરવામાં આવે છે. અહીંયા તમારે દળ એટલે દ્રાવક અને દ્રવ્ય, એટલે કે અહીંયા દ્રાવક અને દ્રાવણ બંનેનું દળ. અહીંયા દ્રાવક નું કદ આવશે, એટલે દ્રાવણનું કદ, અને દ્રાવ્ય જે છે એનું દળ. ફરીથી બોલું છું, અહીંયા દ્રાવ્ય જે છે એનું દળ અને દ્રાવણનું પણ દળ. અહીંયા દ્રાવ્યનું દળ અને દ્રાવણનું કદ. અહીંયા દ્રાવ્યનું કદ અને દ્રાવણનું પણ કદ. આ રીતે પણ આપણે દર્શાવીએ છીએ. મોલન્સ એટલે મોલનો ગુણોત્તર છે, મોલનો ગુણોત્તર છે, બરાબર છે. પાર્ટ્સ પર મિલિયન અને પાર્ટ્સ પર બિલિયન, એટલે પ્રતિ 10 લાખમો ભાગ એવો મતલબ થાય, પાર્ટ્સ પર મિલિયન. તો આ વાત થઈ જુદા જુદા એકમોની કે જે આપણે સાંદ્રતા માટે દર્શાવીએ છીએ. હવે વાત આવે છે નોર્માલિટી. તો નોર્માલિટી માટે મિત્રો તુલ્ય ભારની જરૂર પડે. અહીંયા કેટલીક વિશેષતાઓ છે, એને તમે અત્યારે યાદ રાખજો. જેમ જેમ તમે આગળ ભણતા જશો એમ એમ એના બંધારણો અંગે માહિતી આવશે, રેડોક્સ પ્રક્રિયાઓ અંગે માહિતી આવશે, ત્યારે તમને વધારે પ્રમાણમાં એ ખ્યાલ આવશે. આવું શું કામ, એનો જવાબ તમને અત્યારે સમજાશે નહીં, બરાબર છે. એટલે સરળતા ખાતર અત્યારે આપણે એક નોંધ લખીએ છીએ, એ નોંધ જે છે તમે યાદ રાખજો, જેથી કરીને તમારે નોર્માલિટી ગણવી સરળ પડે. તો પેલા નોર્માલિટી નું એક સૂત્ર લખી નાખીએ. નોર્માલિટી બરાબર 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ, દ્રાવ્યનું દળ છેદમાં દ્રાવ્યનો તુલ્ય ભાર ગુણ્યા દ્રાવણનું કદ. આ નોર્માલિટીનું સૂત્ર છે. કોનું સૂત્ર છે મિત્રો? નોર્માલિટી. તો ભાઈ નોર્માલિટીને આ સૂત્ર વડે આપણે દર્શાવ્યું, એને આપણે શોર્ટમાં લખવું હોય તો 1000 ગુણ્યા દ્રાવ્યનું દળ, જેને આપણે W વજન એટલે દળ W અથવા માસ કહીએ તો પણ ચાલે. અને મિત્રો દ્રાવ્ય માટે હંમેશા આપણે 2 નંબર વાપરશું અને દ્રાવક માટે હંમેશા 1 નંબર વાપરશું, એટલે કે ગોટો ન થાય. તુલ્ય ભાર એટલે ગ્રામ ઇક્વિવેલન્ટ, EQ, બરાબર. અને દ્રાવણનું કદ જે છે એને આપણે V કહી દઈએ. શું કહી દઈએ? V. તો આને શોર્ટમાં અથવા તો જેને સંજ્ઞા સ્વરૂપે આ રીતે આપણે દર્શાવી શકીએ. યાદ રાખજો મિત્રો, W1 એટલે આપણે દ્રાવકનું દળ લેશું અને W2 એટલે આપણે દ્રાવ્યનું દળ લેવાનું છે. મિત્રો આને આ ચર્ચા આપણે ધોરણ 12 ની અંદર દ્રાવણ નામનું એક ચેપ્ટર છે, બીજા નંબરનું ચેપ્ટર છે, એમાં પણ આ જ પ્રકારના એકમો વિશે ચર્ચા આવશે, બરાબર છે. પણ અહીંયા જે થઈ ગયા હોય એની ફરીથી પાછી ચર્ચા ન આવે, પણ આપણે બધા જ જે એકમો જે છે એના અંગે આપણે ચર્ચા કરીએ છીએ, એટલે થોડું ધ્યાન રાખજો જેથી કરીને આગળ જતા પણ આપણને આ વસ્તુ કામ લાગે. તો મિત્રો અહીંયા આપણે ગ્રામ ઇક્વિવેલન્ટ જે છે એટલે કે તુલ્ય ભાર જે છે એના અંગે ચર્ચા કરીએ તો સામાન્ય રીતે તુલ્ય ભાર, તુભાર એટલે તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા, હું સંયોજકતા શબ્દ લખું છું, સંયોજકતા.
હવે સંયોજકતા બધા માટે શબ્દ યોગ્ય નથી. એસિડ હોય તો એને બેઝિકતા હોય, બેઝ હોય તો એને એસિડિકતા હોય. પછી ભાઈ ઇલેક્ટ્રોન ફેરફારને પણ ત્યાં ધ્યાનમાં લેવામાં આવે. એટલે આના સૂત્ર અલગ અલગ છે, પણ આપણે એક સંયોજકતા શબ્દ લખી નાખ્યો સરળતા ખાતર કે અણુભાર ભાગ્યા સંયોજકતા કરીએ એટલે આપણને તુલ્ય ભાર પ્રાપ્ત થાય. જેમ કે મેં તમને એમ કીધું કે ખરેખર તો આના વિવિધ સૂત્ર છે. એસિડ હોય એસિડ તો એના માટે બેઝિકતા શબ્દ વાપરવામાં આવે. બેઝિકતા શબ્દ સમજો. બેઝ માટે એસિડિકતા વાપરવામાં આવે. એસિડિકતા આ ઊંધો શબ્દ છે હો મિત્રો. ઘણાને એમ થાય કે સાહેબ એસિડ હોય તો એસિડિકતા હોવું જોઈએ ને. ના ભાઈ, એસિડ માટે બેઝિકતા ને બેઝ માટે એસિડિકતા. એનું કારણ છે એસિડ ને તટસ્થ કરવા માટે બેઝ વપરાય, બેઝ ને તટસ્થ કરવા માટે એસિડ વપરાય. એટલે કેટલા મોલ HCl વપરાય છે અને કેટલા મોલ NaOH વપરાય છે એના આધારે એસિડિકતા કે બેઝિકતા નક્કી કરવામાં આવે. તો મિત્રો અહીંયા આપણે એક લિસ્ટ બનાવીએ. દાખલા તરીકે HCl છે તો એમાં જનરલી આપણે H ની સંખ્યાને ધ્યાનમાં લઈએ તો HCl જે છે એના માટે એનો સંયોજકતા આપણે 1 ગણવાની. એટલે કહેવા એવું માંગીએ છીએ કે જો આપણે આનો તુલ્ય ભાર ગણવો હોય તો એના અણુ ભારને 1 વડે ભાગવાનો. HNO3 તો એમાં પણ આપણે 1 નો ઉપયોગ કરશું, બરાબર છે. પણ જેવું H2SO4 લઈએ, H2SO4 તો અહીંયા આપણે 2 હાઇડ્રોજન જે છે એને ધ્યાનમાં લેશું. એટલે કે ટૂંકમાં આનો અણુભાર ભાગ્યા 2 કરવાનું તો તમને તુલ્ય ભાર મળે. શું મળે? તુલ્ય ભાર. તો આ વાત થઈ કેટલાક એસિડ માટેની. હવે કેટલાક બેઝ વિશે વાત કરવા જાય તો NaOH છે તેમાં OH ની સંખ્યા જોવાની. તો OH ની સંખ્યા 1 છે તો આપણે એની એસિડિકતા કેટલી ગણશું? 1. તો એના આધારે આપણે વર્ણન કર્યું. હવે બીજી વાત માની લ્યો કે CaOH ટ્વાઇસ તો આમાં OH ની સંખ્યા કેટલી છે મિત્રો? 2. તો આપણે એની બેઝિકતા કેટલી એની એસિડિકતા કેટલી ગણવાની? 2. એસિડ ને બેઝિકતા, બેઝ ને એસિડિકતા, બરાબર છે. અહીં આપણે કોમનલી બધા માટે સંયોજકતા શબ્દ વાપરીએ છીએ. તો આમાં તમારે તુલ્ય ભાર મેળવવા માટે અણુભાર ભાગ્યા જે તે ઘટકની સંયોજકતા એને ધ્યાનમાં લેવું. સામાન્ય રીતે એસિડમાં H જોવાના, બેઝમાં OH જોવાના. પણ ભાઈ બધી જગ્યાએ આ કોમન રૂલ લાગુ પડતો નથી. એટલે ક્યાંક ક્યાંક વિશેષતાઓ છે, એવા થોડાક જ સંયોજન છે પણ આપણે એને ધ્યાનમાં લઈ લઈએ. વારંવાર મિત્રો તમને આ H2SO4 નું ઉદાહરણ આપવામાં આવશે એટલે ધ્યાન રાખજો. આની આપણે ખાસ જરૂરિયાત રહેશે. ક્યાંક ને ક્યાંક એની નોર્માલિટી અથવા મોલારિટી પૂછશે તો ત્યારે નોર્માલિટી અને મોલારિટી આના માટે સમાન નહીં થાય, બરાબર. શું કામ? તો એ તમને આ સંયોજકતા ઉપરથી ખ્યાલ આવી જાય. કેમ કે તુલ્ય ભાર બરાબર અણુભાર ભાગ્યા સંયોજકતા. જેની સંયોજકતા 1 હોય મિત્રો, ખાસ ધ્યાનમાં રાખજો, જેની સંયોજકતા 1 હોય એનો તુલ્ય ભાર અને અણુભાર બંને સમાન જ હોય. જેનો સંયોજકતા જે છે એ 1 હોય એનો તુલ્ય ભાર અને અણુભાર સમાન હોય. અને જેના મિત્રો તુલ્ય ભાર અને અણુભાર સમાન હોય એના માટે નોર્માલિટી અને મોલારિટી સમાન હોય. તો હું અહીંયા એક વાક્ય લખું છું, ખાસ ધ્યાનમાં રાખજો. જો સંયોજકતા બરાબર 1 તો તુલ્ય ભાર બરાબર અણુભાર થાય. માટે નોર્માલિટી બરાબર મોલારિટી થાય. આ વસ્તુ યાદ રાખજો, બરાબર છે. તો આ એક મહત્વની વાત છે કે જે આપણે આના ઉપરથી સમજી શકીએ. હવે ભાઈ વાત એમ કરી કે બધા માટે આ વસ્તુ યોગ્ય નથી. બધા માટે આ રીતે આપણે સમજાવી ન શકીએ. કેમ કે નોર્માલિટી અને મોલારિટી બધા માટે તો સમાન હોય નહીં. બધાની સંયોજકતા જેમ કે H2SO4 માટે જ વિચારવા જાવ તો H2SO4 માટે એનો અણુભાર 98 થાય. હવે મિત્રો અણુભાર ગણતા શીખી જાજો પરમાણુ ભારના આધારે, જે તમને આવડતો જ હશે, બરાબર છે. 2 હાઇડ્રોજન વત્તા 1 સલ્ફર વત્તા 4 ઓક્સિજન. તો 2 હાઇડ્રોજન એટલે પ્રત્યેક હાઇડ્રોજનનો 1 પ્રમાણે 2 થાય. સલ્ફરનો 32 છે અને ઓક્સિજનનો 16 ગુણ્યા 4 એટલે 16 ચોકુ 64. 64 વત્તા 32 વત્તા 2 એટલે ટોટલ 98 થશે. કેટલા થશે? 98. તો 98 જે છે તો એનો અણુભાર થયો. તો ભાઈ મિત્રો અહીંયા આપણે વાત કરી, જો અણુભાર જેટલું દળ લઈ અને 1 લીટર દ્રાવણ બનાવી નાખો તો મોલારિટી બને. પણ તુલ્ય ભાર જેટલું દળ લેવું હોય તો અણુભાર ભાગ્યા સંયોજકતા કરવી પડે. એટલે કે H2SO4 ના અણુભારને તમારે 2 વડે ભાગવો પડે તો તમને તુલ્ય ભાર મળે.
હવે અહીંયા તુલ્ય ભાર તમે ગણવા માટે થઈ અને આપણે એવી વાત કરી કે તમારે આ સંયોજકતાને ધ્યાનમાં લેવી પડશે, બરાબર? તો અહીંયા કેટલાક વિશેષ જે સંયોજનો જે છે એને આપણે ધ્યાનમાં લઈ અને આપણે ચર્ચા કરીએ. તો મિત્રો અત્યારે આપણે નોર્માલિટી અને મોલારિટી વિશે ચર્ચા કરીએ અને પછી આગળ આપણે બીજા ઘટકો જે છે એની ચર્ચા કરતા જશું. એટલે હવે આપણો નવો ટોપિક, પહેલો ટોપિક આપણે મોલ કોન્સેપ્ટ, સાથે સાથે સીમિત પ્રક્રિયક, સાથે સાથે તત્વયોગ મિતિ એને ધ્યાનમાં લઈ અને કેટલાક સૂત્રો જે છે એની તારવણી કરેલી હતી, કેટલાક કોન્સેપ્ટ વિશે આપણે સમજ્યા હતા અને એના આધારિત કેટલાક ઉદાહરણો જે છે એની પણ આપણે ચર્ચા કરી હતી. હવે આપણો નવો જે ટોપિક હાલનો જે છે એ કોન્સન્ટ્રેશન યુનિટ એટલે કે ટૂંકમાં સાંદ્રતાના વિવિધ એકમો જે છે એના વિશેનો છે. તો સાંદ્રતાના વિવિધ